અગાડીના વિડીયોમાં જોયું હતું તેમ અમે લોકો આવ્યા હતા બિલીમોરા દર્શન કરવા માટે અને દર્શન કરીને પછી અમે સ્પેશિયલ જલપરીને જોવા માટે ગયા હતા. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વિડીયો. તો સવારે મેં રેડી થઈને નીકળી ગયા બિલીમોરા જવા માટે. બિલીમોરા પહોંચીને જોયું તો આજે તો એટલું પબ્લિક હતું, કારણ કે સન્ડે હતું. સેટરડે સન્ડે અને મંડે તો જવાય એટલે બહુ જ પબ્લિક હોય. અને હમણાં તો ઉપરથી શ્રાવણ ચાલે એટલે પબ્લિક તો રહેવાનું જ. અને અમને દર્શન કરતા તો કલાક લાઈનમાં ઊભી રહેવા પડ્યું હતું. પછી અમે લોકોએ શાંતિથી દર્શન કરી લીધા હતા. દર્શન કરી લીધા પછી અમે લોકો થોડી વાર બેસ્યા હતા. ત્યારબાદ અમે મેળામાં ફરવા માટે ગયા અને બપોર થઈ ગયેલું હતું, બહુ ભૂખ લાગી હતી. તો અમે લોકો ખાવા ગયા ફેંકી ખાઈને પછી અમે લોકો ગયા જલપરીને જોવા માટે. જો કે એની ટિકિટ હતી 100 રૂપિયા. અંદર જઈને જ ખબર પડે કે કેવું હતું તે. પછી એ ટિકિટ લઈને પછી અમે લોકો અંદર ગયા અને ત્યાં પહેલાં ડાયનાસોર જોવા મળી ગયો. અંદર જઈને જોઈને તો 2-3 જાતની બતકો હતી. આ પક્ષી કયું હતું તો નામ તો મને નહીં ખબર, પણ જોઈને કેટલું ક્યુટ લાગતું હતું. બીજા બધા 2-3 જાતના પક્ષીઓ બી હતા. પછી આગળ જઈને જોઈને તો ચામાચીડિયાનું બચ્ચું એ કોનું તે નહીં ખબર, પણ એટલું મસ્ત ક્યુટ હતું અને સૂઈ રહેલું હતું. એન્ડ એની બાજુમાં જ હતો ગોરીલા. એની એટલી હાઈટ જોઈને મને તો વિચાર આવે મારા કરતાં બી કેટલો મોટો હતો. ત્યારબાદ આગળ જોયું તો પબ્લિક બહુ બધું ભેગું થયેલું હતું. અમે વિચાર્યું કે શું હશે, તો ત્યાં જઈને જોયું તો જલપરી માટે આટલું બધું પબ્લિક ભેગું થયેલું હતું. પછી અમે બી જલપરીને મળી લીધું. ત્યાં જ અંદર મારા ખાસ મિત્ર મળી ગયો હતો, જે અમારી ફ્રેન્ડશિપ એટલી પાકીને અમે એક બી વાર એને મળ્યા નહીં હતા, પણ અમે એકબીજાને એક જ નજરમાં ઓળખી ગયા કે હા ભાઈ આ છે. ફ્રેન્ડશિપ હોય તો આવી જોઈએ. નીકળતા જ અમને મહિલા વિશાભાઈ, જેમને તમે ઓળખતા જ હશો મિની વ્લોગ બિલીમોરા કરીને. પછી અમે લોકો થોડું મેળામાં ફર્યા. પણ અહીંયા આવીને અંદરને જોઈને બધું લેડીઝનું સામાન. મેં લેડીઝ છું તો બી મને વિચાર આવે કે મેં હું પણ લેવા જેવું કંઈ લાગતું જ નહીં. તાપવા જેટલું લાગતું ને તો પછી અમે લોકો ગયા મોકટેલ પીવા માટે. એ પીને પછી અમે બહાર નીકળ્યા એટલે અમને મળી ગયા મેહુલભાઈ. તેમની જોડે થોડી વાર તો કરી પછી અમે નીકળી આવ્યા ઘર આવવા માટે. પછી નીવનો ફોન આવ્યો હતો, એ આવતો હતો તો એને મળી લીધો. મેં કીધું કે અહીં ગણપતિ બાપાની મૂર્તિ એક નજીક જ છે, તો તમે તને જોવા લઈ જાઓ. તો પછી અમે લોકો ગયા ગણપતિ બાપાની મૂર્તિ જોવા માટે. એન્ડ એ જોઈને વિચાર આવ્યો કે ઓ માય ગોડ, કેટલી મસ્ત મૂર્તિ છે. અને ગણપતિ બાપાના દર્શન બી થઈ ગયા. એન્ડ મને લાગેલું બી નહીં હતું કે ગણપતિ બાપાના દર્શન આજે મારે નજીકથી થશે. એ જોઈને પછી મેં નીકળી આવી ઘર આવવા માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફોલો કરતા જજો. બાય.